વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 5 નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. જેના અંતર્ગત આપણે વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્ર વિશેની પ્રસ્તાવનાઓ વિશેની પહેલાં આપણે અભ્યાસ કર્યો છે. ત્યારબાદ એનો અર્થ અને મહત્ત્વ વિશે આપણે જોઈ ગયા છીએ. એનો અર્થ શું થાય, એનું મહત્ત્વ કેટલું છે, તો કે એના મહત્ત્વની વાત કરીએ તો આપણે રોજબરોજના વહીવટમાં એનો ઉપયોગ કરીએ છીએ. સેક્રેટરી માટે કોઈ મિટિંગ કરવી હોય, સંચાલક મંડળનો વાત કરવી હોય, શેર જપ્તી કરવી હોય, શેરના હપ્તા મંગાવવા હોય, શેરની વેચણી કરવી હોય, આ બધા માટે એનું મહત્ત્વ શું છે. ત્યાર પછીની જો ચર્ચા કરીએ તો શેર હોલ્ડરો માટે એનું મહત્ત્વ કેટલું છે. શેર હોલ્ડરો માટેની વાત કરી હોય તો નિયમન પત્ર એનો પૂરક દસ્તાવેજ કેવી રીતે બને છે એના વિશેની ચર્ચા કરી. નિયત સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી છે. વિવિધ સંબંધો, કંપની અને કંપનીના સભ્યો વચ્ચેનો સંબંધ, કંપનીનું સ્વરૂપ જે છે એ નક્કી કરવા માટેનું મહત્ત્વ જે છે એ રહેલું છે. તો આ એનું મહત્ત્વ જોયા પછી આપણે જોયું હતું કે નિયમન પત્ર અંગેની કાનૂની જોગવાઈઓ કઈ છે. તો એની જે કાનૂની જોગવાઈઓ છે એના વિશેની આપણે ચર્ચાઓ કરી છે. એના પછીની વાત કરવામાં આવે તો નિયમન પત્રમાં સમાવિષ્ટ કરવામાં આવતી બાબતો વિશે આપણે શોર્ટમાં કોઈ ચર્ચા કરીએ એની પહેલાં આપણે જોઈએ તો નિયમન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે, જેમાં આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમન પત્રની અંદર સહી કરવી ફરજિયાત છે. એટલે કે આવેદનપત્રમાં જેણે સહી કરી હોય એણે નિયમન પત્રમાં સહી કરવી જ પડે. બીજું, સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો જણાવવી પડે. ત્રીજું તો કે સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે છે, તમે એમને નથી કરી શકતા. નંબર 4ની વાત કરીએ તો નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેશ તમામ નિયમો કે જેના કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે એવા નિયમો હોવા જોઈએ. કંપની ધારાની જોગવાઈનું પાલન કરવા માટે કંપનીના દરેક સભ્ય છે એ બંધાયેલા છે, કોઈ પણ જવાબદારીમાંથી છટકી ન શકે. આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાતી નથી. ખાનગી કંપની હોય તો એનો નિયમનપત્રની જો વાત થતી હોય તો નિયમનપત્રમાં 3 વિશેષતાઓ દર્શાવવી પડે છે. આ 3 વિશેષતાઓની વાત કરીએ તો કંપનીનો સભ્ય છે એ ઓછામાં ઓછા 2 સભ્ય સંખ્યા, વધુમાં વધુ 200ની સભ્ય સંખ્યા રહેશે. બીજી વાત કરીએ તો કે શેરફેર બદલી ઉપર નિયંત્રણ મૂકવામાં આવશે. અને ત્રીજું છે કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપી શકે. ત્યાર પછીની વાત કરીએ તો કે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમન પત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ નિયમન પત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી અને જો એને કોઈ પણ પ્રકારની તપાસ કરવી હોય તો તપાસ કરવા માટે જરૂરી ફી ભરી અને નકલ પણ મેળવી શકે છે. ત્યાર પછી 9મું, કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરી અને નિયમન પત્રમાં ફેરફાર કરી શકે. આપણે અગાઉ જોયું હતું કે આવેદનપત્ર, તમને ખ્યાલ છે કે ભાઈ જે આવેદનપત્ર છે એ આવેદનપત્રની અંદર કલમો આવતી. શું આવતું? કલમ. તો કે કેટલી કલમો હતી? 6 કલમો હતી. એ 6 જે કલમ છે, નામની કલમ હોય કે કોઈ પણ જાતની કલમ, તો એ 6 જે કલમ છે એ કલમોની અંદર ઠરાવ પસાર કરીને એમાં સુધારા વધારા થઈ શકતા. પરંતુ નિયમન પત્રમાં આવી રીતે જ્યારે તમારે કરવું હોય ત્યારે એને આધીન એક ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. શું કરવું પડે છે? ઠરાવ પસાર કરવો પડે છે. અને ત્યાર પછી જ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછીનું 10મું છે કે નિયમન પત્ર જે છે એમાં આદ્ય સ્થાપકો તરીકે, એટલે કે જે વ્યક્તિએ કંપનીની શરૂઆત કરી છે, કંપનીનો સ્થાપક છે, કંપનીનો વિચારક છે, એણે શું કરવાનું છે તો કે સોગંદનામું રજૂ કરી એમાં કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત ઠેરવવામાં નથી આવેલો આ પ્રકારનું નિવેદન આપવું પડે. કેવું નિવેદન? તો કે અમે કોઈ પણ પ્રકારના દોષિત ઠરેલા નથી અથવા કોઈ
કોઈપણ કંપનીની અંદર અમે ગુનામાં આવેલા નથી, બરાબર છે. અથવા તો કોઈપણ પ્રકારનો ફોજદારી, આપણે કહી શકીએ કે ફોજદારી ગુનો નોંધાયેલો નથી. આવું જ્યારે હોય ત્યારે આ નિવેદન એને આપવું પડે છે, એટલે કે આમાં કોઈ આવેલો નથી એવું નિવેદન. હવે આપણે જોવાનું છે નિયમન પત્રમાં સમાવવામાં આવતી બાબતો વિશે. નિયમન પત્રમાં સમાવવામાં આવતી બાબતોની વાત કરવામાં આવે તો સૌથી પહેલું છે પ્રાથમિક કરાર થયા હોય તો એનો સ્વીકાર કર્યો છે કે નહીં, બરાબર. જો કોઈ પણ જાતના પ્રાથમિક કરાર થયા હોય તો એ કરાર અનુસાર એ પોતે વર્તન કરે છે કે નહીં, એના અંગેની ચર્ચાઓ જે છે એ કરી શકાય છે. પ્રાથમિક કરાર જે થયા છે એનો સ્વીકાર કર્યો છે કે નથી કર્યો. ધારો કે કોઈ પણ પ્રકારના એણે પ્રાથમિક કરાર કરેલા હોય તો એનો સ્વીકાર કરે છે કે નહીં, એના અંગેનો સ્વીકાર, એની અંદર એક્સેપ્ટન્સ જેને આપણે કહીએ છીએ એ દર્શાવવું જરૂરી છે. બીજું, નિયમન પત્રની અંદર જો બીજી વાત કરવામાં આવે તો શેરની સંખ્યા અને એની દાર્શનિક કિંમત. પહેલું છે પ્રાથમિક કરાર, બીજું છે શેરની સંખ્યા અને એની દાર્શનિક કિંમત. તો કે એની દાર્શનિક કિંમત એટલે કે ધારો કે મેં શેરની સંખ્યા 5 છે અને મેં 10 રૂપિયાની કિંમતે લીધા છે, એટલે 50 રૂપિયા એની દાર્શનિક કિંમત. એટલે એક શેરની કિંમત જે છે કેટલી થઈ, તો કે એક શેર મેં 10 શેર લીધા છે, એકની 5 રૂપિયા કિંમત છે, બરાબર. 50 રૂપિયા જે છે એ શેરની મૂળ કિંમત થશે. પણ શેરની દાર્શનિક કિંમતની વાત આવે, આપણે વાત કરીએ કે શેરની દાર્શનિક કિંમત કેટલી હોય. 10 રૂપિયા, 10 જે છે એ શેરની સંખ્યા છે, બરાબર, અને 5 રૂપિયા એની કિંમત છે. તો શું કરવાનું, 5 રૂપિયાની દાર્શનિક કિંમત થઈ. તો અહીંયા આપણે શું કરશું, તો કે 5 રૂપિયાની દાર્શનિક કિંમત જે છે એ 5 રૂપિયાની દાર્શનિક કિંમતની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. એટલે આ દાર્શનિક કિંમતની અંદર જે કંઈ બાબતો હોય, શેરની સંખ્યા કેટલી છે એના વિશે આપણે લખવું પડે. નિયમન પત્રમાં જો કંપનીએ 100 શેર બહાર પાડ્યા હોય અને એકની કિંમત 50 હોય તો 50 એની દાર્શનિક કિંમત છે, શેરની સંખ્યા 100 છે અને એની મૂળ કિંમતની વાત કરવામાં આવે તો 5000 એ એની મૂળ કિંમત છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ છે શેરની દાર્શનિક કિંમત, શેરની સંખ્યા. હવે મિત્રો આપણે જોવાનું છે શેર હપ્તા અંગેના જે નિયમો છે એના વિશે. તો કે શેર હપ્તાના નિયમો શું છે, શેર હપ્તા એટલે શું, પહેલાં એ બાબત સમજીએ. શેર હપ્તા એટલે કે જ્યારે પણ આપણે કોઈ પણ કંપની હોય તો એ આપણે કોઈ વસ્તુ લેવા માટે જતા હોય ત્યારે એ વસ્તુમાં આપણે પહેલાં શું કરીએ, તો કે એની મૂળ કિંમતના અમુક ટકા છે પહેલાં ભરી દઈએ અને પછી આપણે શું કરતા હોઈએ છીએ, તો કે દર મહિને EMI સિસ્ટમ, એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ. EMIનું ફૂલ ફોર્મ શું થાય છે, એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ. તો EMI જે છે EMI ઉપર આપણે વસ્તુ લેતા હોઈએ છીએ. તો શેરની અંદર પણ એક એવી જ સુવિધા આપવામાં આવી છે જેને આપણે શેર હપ્તા કહીએ છીએ કે શેરની જે દાર્શનિક કિંમત હોય એના અમુક ટકા જે છે એ પહેલાં મંગાવી લે અને પછી શેર એને હપ્તે હપ્તે કરી આપે છે. એટલે કે શેર હપ્તા અંગેના નિયમો હોય છે. શેર હપ્તા ન ચૂકવાય તો શેર લિયન પણ કરી શકાય છે અને શેર જપ્તી પણ થઈ શકે છે, જેના વિશે આપણે અગાઉના જે ચેપ્ટરો છે એમાં વિગતે અભ્યાસ કર્યો છે. શેર હપ્તા જે છે એ 2 કે 3 હપ્તા ચૂકાઈ જાય એટલે શેર જપ્તી કરી લેવા, શેર જપ્તીની કાર્યવાહી પહેલાં તો એને યાદ કરાવવામાં આવે છે કે તમે આ શેર લીધા છે, બરાબર. એને રિમાઇન્ડર કરાવવામાં આવે છે. એને શું કરાવવામાં આવે છે, રિમાઇન્ડર કરાવવામાં આવે છે. રિમાઇન્ડર કર્યા પછી પણ જો એ ન ઓલું કરે અથવા તો એ કોઈ હપ્તા પ્રત્યેની કોઈ પણ જાતની કોઈ માહિતી ન દર્શાવે તો પછી શેર જપ્તી કરવામાં આવે છે. એટલે કે એની જે રકમ અત્યાર સુધી એણે ભરેલી છે એ રકમ જે છે એ રકમ જપ્ત થઈ જાય છે. એટલે આ છે આપણી શેર હપ્તા અંગેના નિયમો. શેર ફેરબદલી અંગેના નિયમોની વાત કરીએ તો કે શેર ફેરબદલી અંગેના નિયમો અંદર લખેલા હોય છે. શેર હપ્તા માટે આપણે કહી શકીએ કે ભાઈ કેટલા હપ્તા ચડી ગયા, ધારો કે 3 હપ્તા ચડી જાય પછી આપણે શેર જપ્ત કરી શકીએ છીએ કે શું છે, શેર હપ્તા દર મહિને મંગાવવા કે 2-3 મહિને મંગાવવા. તો આ બધા નિયમો જે છે
એના વિશે અગાઉથી એની અંદર જાણ કરેલી હોવી જરૂરી છે. ત્યાર પછીની વાત કરીએ તો શેર ફેરબદલી અંગેના નિયમો. શું લખ્યું છે? શેર ફેરબદલી અંગેના નિયમોની જો ચર્ચા કરવામાં આવે તો શેર ફેરબદલી અંગેની જો ચર્ચા કરીએ તો શેરની મુક્ત ફેરબદલી કરવી, શેરની ફરજિયાત ફેરબદલી અથવા તો જેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે, અને બીજું છે શેરની એક તો મરજિયાત ફેરબદલી કે જેમાં સ્વૈચ્છિક રીતે એ પોતે ફેરબદલી કરી શકે છે. કારણ કે શેર છે ને એ એક આપણી મિલકત છે. આપણે જ્યારે આપણને જરૂરિયાત હોય અથવા તો આપણી ઈચ્છા હોય ત્યારે આપણે શેરની ફેરબદલી કરતા હોઈએ છીએ. એટલે કે શેરની ફેરબદલીના મુખ્યત્વે 2 પ્રકાર આવે છે. એક તો સ્વૈચ્છિક રીતે અને બીજી છે મરજિયાત અથવા ફરજિયાત રીતે. તો આ એની ફેરબદલીના નિયમો છે. ત્યાર પછીની વાત કરીએ તો શેરની વણ ચૂકવાયેલી કિંમત અંગે કંપનીનું લિયન કરવું. શેરની વણ ચૂકવાયેલી જો કોઈ રકમ હોય તો એની અંગે કંપનીનું લિયન જો કરવાનું હોય. શેર લિયન કરવું એટલે શું? તો કે શેર ઉપરનો જે માલિકી હક છે એને આપણે એને વેચીને પણ આપણે લઈ શકીએ છીએ. બરાબર. શેર લિયનનો મતલબ શું થાય? તો કે શેરની વણ ચૂકવાયેલી રકમ છે એને એ લઈ એને વેચવાનો હક કંપની ધરાવે છે. ધારો કે કોઈ એક શેર છે અને શેરના અંગે કોઈ પણ વ્યક્તિ છે હપ્તા ભરવા માટે પોતે નાદાર જાહેર થાય છે અથવા તો નથી ભરી શકતો, ઇન્સોલ્વન્સી જાહેર કરે છે, તો એ વખતે જે લિયન હક મળે છે એટલે કે માલિકીનો હક જે મળે છે વધારાનો એને આપણે શેર લિયન કહેવાય છે. અને એને વેચીને પણ એ પોતે શું કરી શકે છે? તો કે એને વેચીને પણ એ પોતે શેરની કિંમત છે વસૂલ કરી શકે છે. તો શેર એની પોતાની કિંમત વસૂલવા માટેનો એક અધિકાર એટલે કે શેર લિયન કહેવાય. તો વણ ચૂકવાયેલી જે રકમ છે એની ઉપર શેર લિયન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? શેર લિયન કરવામાં આવે છે. ત્યાર પછી તો કે શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો. તો કે આપણે પહેલાં શું જોયું હતું? તો કે શેર હપ્તા વિશે જોયું હતું અને હવે આપણે જોવાનું છે શેર જપ્તી વિશે. શેર હપ્તા ભરવામાં શેર હપ્તા અંગેના નિયમો તો આપણે જોઈએ, આપણે શેર જપ્તી તો કે કેટલી વખત એને આપણે યાદ કરાવવું. બરાબર. એને છેલ્લો 21 દિવસનો સમય આપ્યા પછી પણ જો એ વ્યક્તિ શેર હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જાહેર થાય છે તો આપણે શું કરી શકીએ છીએ? તો આપણે શેર જપ્ત જે છે એ કરવાની કાર્યવાહી કરી શકીએ છીએ. શેર જપ્ત જ્યારે કર્યા હોય ત્યારે એની અંદરની જે બધી જ પ્રકારને એણે જે રકમો ભરી છે એ બધી જ રકમો જે છે એ જપ્ત થઈ જાય છે. એટલે કે શેર પ્રેષણ અને શેર જપ્તી. પહેલાં પ્રેષણ એટલે એને યાદ કરાવવું અને બાકી જ્યારે પ્રેષણ છતાં પણ એને યાદ ન આવે તો શેરને જપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી આપણે 7મો નંબર જોવાનું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલી મૂડી. તો કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એમાં સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ અને કેટલી મૂડી છે એને રોકાણ કરવું. બરાબર. તો કે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ અને આપણી કેટલી છે, એમાં રોકાયેલી મૂડી કેટલી છે એના વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. 8મા નંબર ઉપર જોઈએ તો ખાનગી કંપનીના શેર હસ્તાંતરણ પર નિયંત્રણ. એટલે કે ખાનગી કંપનીના શેર હસ્તાંતરણ જ્યારે કરવાના હોય ત્યારે શેરની હસ્તાંતરણ અથવા તો શેરની જે કોઈ વ્યક્તિ આપણે હસ્તાંતરણ ક્યારે થાય છે? પહેલું તો કંપનીનો કોઈ સભ્ય હોય એ મૃત્યુ પામે ત્યારે. બીજું શેરનું હસ્તાંતરણ ક્યારે કરવામાં આવે? તો કે જ્યારે કંપનીનો કોઈ સભ્ય છે એ નાદાર જાહેર થાય ત્યારે. ત્યાર પછી કંપનીમાં હસ્તાંતરણ કેવી રીતે કરવામાં આવે છે? તો કોઈ વ્યક્તિ જે છે એ અસ્થિર મગજનો જાહેર થાય. કેવો? અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે જે છે એ કંપનીમાં શેર હસ્તાંતરણ કરવામાં આવે છે. કાયદાકીય હસ્તાંતરણ જેને કહેવામાં આવે છે. તો એની ઉપર તમે કેવી રીતે નિયંત્રણ મૂકી શકો છો? એના નિયંત્રણો હોય તો નિયંત્રણ જણાવવા, બાકી એની પર મુક્ત ફેરબદલી હોય તો મુક્ત ફેરબદલી અપનાવવી ફરજિયાત છે. અને ત્યાર પછીની જો ચર્ચા કરવામાં આવે તો સામાન્ય સભા સંબંધીના નિયમો.
તો કે સામાન્ય સભા ક્યારે બોલાવવી, કેટલા સમયે બોલાવવી, વર્ષમાં કેટલી વખત બોલાવવી, એના એજન્ડા શું રહેશે, સેક્રેટરીની ફરજો શું રહેશે, અને કોણે કયું કામ કરવાનું છે, અને સામાન્ય સભાની અંદર આપણે કઈ બાબતોને ફોલો કરવાની છે, એ બધી બાબતો અંગે સામાન્ય સંબંધી જે કાંઈ નિયમો છે એ દર્શાવવા જરૂરી છે. ત્યાર પછીની વાત કરીએ તો કે સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો. હવે સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો શું છે, તો કે સંચાલક મંડળની સત્તા શું છે, તો કે શેર જપ્તીમાં એ શું કરી શકે છે, શેર લિયનમાં એ શું કરી શકે છે, હસ્તાંતરણ જો કરવાનું હોય તો એ શું કરી શકે છે. ત્યાર પછી કંપનીમાં જ્યારે કોઈ પણ પ્રકારની નુકસાની જાય તો નુકસાની દરમિયાન એ પોતે શું કરી શકે છે. આ બધી સત્તાઓ અને એની ફરજો, સંચાલક મંડળની ફરજો શું છે એના વિશેની નિયમન પત્રમાં, કારણ કે એ આંતરિક નિયમનનું એક પત્ર છે એટલા માટે આપણે એની પાસે અપેક્ષા રાખીએ છીએ. ડિવિડન્ડ અંગેના નિયમોની જો ચર્ચા કરવામાં આવે તો ડિવિડન્ડ અંગેના જે નિયમો છે તેના અંતર્ગત ડિવિડન્ડના જે નિયમો છે તેની અંદર ડિવિડન્ડ ક્યારે જાહેર કરવું, વચગાળાનું જાહેર કરવાના નિયમ શું છે, વાર્ષિક ડિવિડન્ડ જાહેર કરવું, કેટલાનું ડિવિડન્ડ જાહેર કરવું, કયા શેર ધારકને આપવું, આ બધા વિશેની ચર્ચાઓ જે છે એ ડિવિડન્ડ અંગેના નિયમોની અંદર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી બાબત જે છે એને આપણે શું કરીએ છીએ તો કે નિયમન પત્રની અંદર આપણે એને સમાવિષ્ટ કરીએ છીએ. તો કે આપણે શું જોયું, કન્ટેન્ટ્સ ઓફ ધ આર્ટિકલ ઓફ એસોસિએશન, કઈ બાબતોને આપણે ધ્યાનમાં લેવાની છે એના વિશેની આપણે ચર્ચા કરી. તો કે જેની અંદર સામાન્ય રીતે નિયમન પત્રમાં નીચેની વિગતોને આવરી લેવામાં આવે છે. પહેલું જોઈએ તો કે પ્રાથમિક કરારો થયા હોય કોઈની પણ સાથે તો એનો સ્વીકાર કરેલો હોય તો એની બાબતો, અને નથી કરેલો તો શા માટે નથી કરેલો એની વિગતો દર્શાવવાની છે. ત્યાર પછીની ચર્ચા કરીએ તો કે પહેલું પ્રાથમિક કરારો, બીજું આવે શેરની સભ્ય સંખ્યા અને એની દાર્શનિક કિંમત કેટલી છે, કેટલા સભ્યો છે, શેરની સંખ્યા કેટલી છે, ને એની દાર્શનિક કિંમત કેટલી છે, એટલે એની મૂડી નીકળી જાય કંપનીની. ત્યાર પછી શેર હપ્તા અંગેના નિયમો વિશે, શેર ફેરબદલી અંગેના નિયમો વિશેની ચર્ચા, શેરની વળ ચૂકવાયેલી કિંમત હોય તો એના અંગે, અને કંપનીનું લિયનનો હક કેવી રીતે ધરાવે છે એના વિશેની ચર્ચા. ત્યાર પછી શેરનું પ્રેષણ કેવી રીતે, શેરને રિમાઇન્ડર કરાવવા અને શેર જપ્તી કેવી રીતે કરવી, તો એના અંગેના નિયમો પણ અહીંયા દર્શાવવા પડે છે. ત્યાર પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એના સભ્યોની સંખ્યા અને એમાં રોકાયેલી મૂડી કેટલી છે એના વિશેની ચર્ચા અહીંયા કરવાની હોય છે. ખાનગી કંપની હોય તો ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ ઉપર નિયંત્રણ, જો કાયદાકીય હોય કે પછી મરજિયાત જે હોય તો આ બંને ઉપર કેવી રીતે એનું નિયંત્રણ લાગી શકાય એના વિશેની ચર્ચાઓ જે છે એ કરવાની છે. ત્યાર પછીની વાત કરીએ તો સામાન્ય સભા સંબંધી નિયમો અને સંચાલક મંડળની સત્તા અને ફરજો, એની કેવી સત્તા છે, કેટલી ફરજો છે, ને ડિવિડન્ડ અંગેના નિયમો, એટલે કે ડિવિડન્ડ વચગાળાનું બહાર પાડવું કે વાર્ષિક ડિવિડન્ડ બહાર પાડવું એના વિશેના એના નિયમો હોય છે. તો મિત્રો, આ હતું આપણો નિયમન પત્રમાં સમાવિષ્ટ બાબતો. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે વિગતે માહિતી મેળવશું. તો ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.